હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 15 જૂન, આજે છે રવિવાર સન્ડે અને આજે છે જેઠ સુદ ચોથ. તો આજે ફાધર્સ ડે પણ છે, તો બધાને હેપી ફાધર્સ ડે. અને હેપી ફાધર્સ ડે તો મારા પપ્પાની વાત કરું તો મારા પપ્પાની તો મારા પપ્પા વિશે મને વધારે ખબર હોય ને, તમારા પપ્પાને તમને વધારે ખબર હોય એમ. તો તમને પૂછે તમ તારે કહેજો ત્યારે. તો મારા પપ્પાની વાત કરું ને તો એને મને છે ને પહેલેથી ભણાવવામાં છે ને બહુ રસ હતો. હવે અમે 1995 વાળા, તો એ સમયમાં છે ને છોકરીઓને ભણાવવાનું થોડુંક હતું, એટલે પણ એટલું આમ ઓછું હતું. ઘણા લોકો ન ભણાવે તો હું 12 સુધી ભણાવતા. બાકી તો જ્યારે છે ને વધારે લેસ પટ્ટીનું સાડીઓનું ને એવું બધું કામ આવતું એમ. તો ત્યારે મારા પપ્પાએ મને એવું કાંઈ કામ કરવા દીધું નહીં, કે તું ભણ અને ભણ અને ભણ. કેટલી પ્રાઉડની વાત કહેવાય એમ. અને ઘણા લોકો પપ્પાને એમ કહેતા કે છોકરીઓને છે ને એમ ભણાવાય નહીં, ખોટું શું કરવા પૈસા ખર્ચ કરો છો એમ. પપ્પા કે કાંઈ વાંધો નહીં, અમારે છોકરા છોકરી બધા સરખા છે, જે ભણે એ એમ. સંદીપ જો ભણવામાં થોડોક નબળો હતો તો એણે 12 કોમર્સ લઈને કોલેજ કરી, કે મારી છોકરી થોડીક હોશિયાર છે તો એ 12 સાયન્સ લે એમ. અને એને સાયન્સમાં રસાઈ છે તો હું કોમ્પ્યુટર એન્જિનિયર બની. તો એવું છે. કોમ્પ્યુટર એન્જિનિયર બન કે ગયા ક્યાં આપને? એ તમારા પપ્પાને જ ખબર છે મેં શું કર્યું નહીં. એ જે કર્યું હોય એ મારા પપ્પાને મારા પર બહુ પ્રાઉડ છે કે મારી છોકરી કોમ્પ્યુટર એન્જિનિયર. તું તો કે ભાઈ મારે ત્યાં નો પૂછવા જોઈએ. હા એ વાત છે. પપ્પાને પણ જો ગમે ઇંગ્લિશનું કામ હોય, ગમે કાંઈ હોય ને તો મને બધા કહેતા અને આપણે એનું કામ કરી દેતા હોતે. એટલે એવું બધું છે. અને તો મારા પપ્પાને આજે મળશું ને આપણે તો પૂછ્યું તમ તારે, એને મારા પર બહુ પ્રાઉડ છે અને મને તે. શાબાશ. ઓકે, તો તમે તમારી કહાની કંઈક હોય તમે જરૂરથી. અને હા, મને એ પણ યાદ આવ્યું કે જ્યારે પણ રિહાતી ને તો મને પૂછાપૂછ કરે કે આ ખાવું છે, ઓલું ખાવું છે, ઓલું ખાવું છે, ઓલું ખાવું છે, લઈ આવી દે. અને પછી હું ખુશ થઈ જતી, માની હોત ને જાતી હું. એટલે એવું છે. તો તો તમારો વારો, હાલો તમે તમારા ફાધર્સ નું કયો. ઉપર તો જો પણ હું કહું એમાં ભાઈ આઈ એમ નિશબ્દ. નિશબ્દ ને કાંઈક તો શબ્દ કાઢીને કયો. મેં કેમ કીધું કે મારે આવું આવી રીતના હતું, એ સમયે છોકરીને ભણાવતા નહીં તો મને ભણાવી, મને કોમ્પ્યુટર એન્જિનિયર બનાવી એમ. એવું તો ઈ બાબતે જોઈ મારા પપ્પાએ મને કઈ કોઈ દી નથી કીધું કે તારે આ કરવાનું. એને કે તમારે જે કરો એ કરો, તો કંઈક કરો એમ. બરોબર છે. બસ એવું, બીજું તો શું કેવું. બાકી તો બધાને ખબર જ હોય પિતા વિશે. તો બસ એવું છે બધું. નહીં, સરસ. તો એવું છે. તો ચાલો તમે તમારી કોમેન્ટ, તમારી કંઈ સ્ટોરી હોય, તમારા પપ્પાનું કંઈક ફેવરિટ હોય, તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને એવું બધું ત્યારે ચાલી રહ્યું છે. અને આજે મેં કાલે છે ને મારો કપડાનો કબાટ સાફ કર્યો, તો ઘણા બધા કપડાં છે મેં કાઢી નાખ્યા. કારણ કે બસ હવે બહુ થઈ ગયું એમ. અને આમે થોડીક હમણાં હું જાડી થઈ ગયું છે એટલે મને થતાય નથી અમુક કપડાં, તો એટલે બધા કાઢી નાખ્યા છે. અને આજે આપણે છે ને કોસ્મેટિક વાળા મારા બોક્સ છે ને બધા ઈવડા મેં આ સાફ કર્યા 2. તો મસ્ત મજાના સાફ થઈ ગયા છે, એકદમ ક્લીન. બતાવું તમને, જો. તો એવી રીતના છે બધું. અને આ બાજુ એટલું બધું મેં છે ને બધું કાઢી નાખ્યું, કારણ કે આમાં અમુક વસ્તુ છે ને એની એક્સપાયરી ડેટ રહી ગઈ છે, અમુક છે ને યુઝ નથી કરતી. અને આ 2 લિપસ્ટિક છે ને એ તો હજી નવી જ છે, પણ કેટલા વર્ષ થઈ ગયા છે ને એટલે પછી હવે આનો એક્સપાયરી ડેટ વહી ગઈ હોય ને લગાડવી ને તો બહુ જામતી નથી. એટલે આ આપણે છે ને કાઢી નાખીને કે આખી ભરેલી છે. હવે આ લિપસ્ટિકનો કંઈ રિયુઝ થતો હોય, તમને કંઈ ખબર હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. આપણે હજી રાખશું તે 2-3 દિવસ અને પછી એને ફેંકશું. કારણ કે કંઈક રિયુઝ થતો હોય તો આપણે કરવાનું થાય છે. કારણ કે આખી ભરેલી છે, જરી કંઈ યુઝ નથી કરેલી. જો લાલ તો હાવ, આને હું સેથો પૂરા ક્યારેક યુઝ કરતી. જો અય બટકી નથી નાખવી. અને એટલો કટકો હોય લિપસ્ટિકનો, પણ આવે કેટલાનો ખબર છે? 600 રૂપિયાની આવી જાય લેવાવાળાના. પણ એમાં ડિસ્કાઉન્ટમાં લીધી હતી 200 રૂપિયાની 2. એમ કંઈ હું 600 રૂપિયા આપી દઉં એવું લાગુ છે તમને? હા, તો પછી 600 રૂપિયા આપવું નહીં, પણ એ ત્યારે ડિસ્કાઉન્ટ હતું એટલે આપણે લીધેલું છે. બાકી આ લિપ માસ્ક ને લિપ બામ ને રોઝ વોટર ને આ બધાની એક્સપાયરી ડેટ વહી ગઈ છે આ બધું. તો એવું છે. અને ચાંદીનો ખજાનો પણ નીકળ્યો છે એટલો, જે સાવ ભંગાર થઈ ગયો છે. કારણ કે આમાં એવું થાય, જ્યાં સુધી આપણે પહેરવીને ચાંદીને ત્યાં સુધી સારી રહી છે ને પછી છે ને કાળી પડી જાય છે. તો એ ભંગાર જ છે ને. હવે તમે દેવા જાઓ ને તો એનું કાંઈ આવતું નથી. ચાંદીમાં તો એવું છે. તો હવે આપણે રોનકને ના પાડી છે. હવે મને ચાંદીની વસ્તુ કદી ભૂલે ચૂકે ચાંદીની વસ્તુ મને નહીં આપતા.
હોના નહીં આપશે. હા હોના નહીં આપજો, ભલે તમ તારે 2-3 વર્ષ વાર લાગે, ઉપર તો જવો પણ એમ કહું હું. તો મને થોડી ખબર છે મારી બાજુ રાખ્યો છે. તમે બોલો તમારી બાજુ જ રાખું ને હું. જો મારું પણ ફોનમાં હું એટલું રસ છે ઓય. તો એવું છે એટલું. અને ચાંદીની વસ્તુ તમે કહેજો કોમેન્ટમાં કે ચાંદીની વસ્તુ ભેગી કરાય કે ન કરાય. એવું છે અત્યારે તો ચાંદી વેચાય ને કાંઈ આવતું નથી. કાંઈ નહીં તો નહીં કરવાનું, બીજું શું. અને કાળી પડેલી ચાંદીને ધોરાવાથી જ ધોળી થાય કે ઘરે એવું કંઈક ઘરેલું ઉપાય છે એનાથી પણ આપણે વાઇટ કરી શકીએ, એ પણ કોમેન્ટ કરી દેજો તો આપણે ટ્રાય કરશું. કારણ કે વસ્તુ બધી સારી છે પણ કાળી પડી ગઈ છે કાંઈ નહીં. એવું છે. અને આજે છે રવિવાર, અત્યારે વાગી ગયા છે 10 ને વરસાદ તો કાલ કાંઈ આવ્યો નહીં, સવારે નો આવ્યો ને રાતમાંય નો આવ્યો ને અત્યારે તો હાવ તડકો છે. એટલે હાવ અને આજે આપણે બપોર પછી ઘણી જગ્યાએ જવાનું છે. ઘણી જગ્યાએ. રવિવારનો દિવસ છે એટલે જ્યાં જ્યાં જાશું ત્યાં તમને બતાવશું. એટલે વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. અમે ક્યાં જઈએ છીએ અને કોને કોને મળવાના છીએ, અને પ્લસ કે જો વિડીયો અમારો જોવો ગમતો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ પણ ભૂલતા નહીં. ચાલો મમ્મી ક્યાં ગયા છે? મમ્મી ગયા છે દવાખાને, કારણ કે એ જાત્રામાં ગયા હતા તો ત્યાં કંઈક સરયુ નદી અયોધ્યાની એમાં પડ્યા હતા તો હાથમાં દુખે છે ત્યારનું એનું, તો એ બતાવવા માટે ગયા છે. આવે છે ત્યારે એનું પણ અપડેટ લઈ લઈશું. આમે તે હાથ હાડકાની જે વસ્તુ હોય ને બહુ વાર લાગે હાજી થતા. મને એનો ખાસ experience થઈ ગયો. ઉંમર છે હું ઉંમર હોય તો ખબર છે ને, તમે મને પાડી હતી ગાડી ઉપરથી, હાથ ભાંગ્યો હતો મારો, માણ હારો છો હાથ. હજી ક્યારેક મને દુખે ને તો મને એમ થાય કે એના લીધે નહીં દુખતો હોય ને, એવું મને થાય ક્યારેક તો. તમે મને પાડી હતી એટલે અંધારામાં આવો છો તમે. ખબર નહીં, મેં આજ સુધી કોઈ દી પડ્યો નથી, પણ તું પણ- તેથી બેઠી માં તેથી જ હું પડ્યો. તમે મને 2 વાર પાડી છે ગાડી પર. આ બાજુ ઉયો અંધારું આવે છે, મારી ક્લિયરિટી વિડિયોની ડાઉન થઈ છે. હું તને ઈ જ કહું છું દર વખતે. તું હોતે ને 2 વખત તું હોતે ને ત્યારે જ, પણ બાકી હું એકલો આ ત્યારે પહેલા તું લગન પહેલા મેં બહુ ગાડી હાંકી. તો એની હું પડ્યો નથી આવો. તો સારું કહેવાય. તું આ બેઠે ને તેથી પહેલી વાર હું પડ્યો. હા, એટલે મારે શું સમજ છે, તું એ એટલો પડ્યો. હોય તો કોને ખબર, તમારું ધ્યાન ક્યાંક બીજે હશે. આપણે એવું રાખ્યા બીજું હું તને જે લાગતું હોય. તો એવું છે. તો ચાલો હવે થોડા ટાઈમ પછી મળશું. ચાલો. તો જો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે. બપોરામાં છે રોટલી, કેરી અને ટમેટા ગાંઠિયાનું શાક. ટમેટા ગાંઠિયાનું શાક છે. હા પણ સંજયભાઈ એકનું જ બનાવ્યું હતું એટલે થોડુંક જ હોય ને એમ. અને મમ્મી દવાખાને ગયા હતા, શું કીધું ડોક્ટરે? ડોક્ટરનો આજ નવા કેસ નથી લેતા. ઠીક, રવિવાર નવા કેસ નથી લેતા એમ. બરોબર. રવિવારે અમે રવિવારે તો એ બધી જે કાલનું બધું હોય ને એને બધાને બતાવવા આવવાનું કોઈ હોય એવા કેસ જ છે. બરોબર. તમારે નવા થકો છે કેસ એમ ને? નહીં. પાછો કાલનો કીધું કાલનો લખાવતા જાય કેસ. હા લખાઈ નાખો. કાલ કઈ ન લખે. કાલી છે. 9 વાગ્યા પછી લખે. બરોબર. તો એવું છે, મમ્મીને ધક્કો થયો આ બાજુ. છો. તો ચાલો બધા ફોનમાં બપોરે. એકલો નો લખે ને એ બધું આપણે બહાર જવાનું કેવું હોય હા. ઘેર લખેલો હોય હા તો પેન્ડિંગ છે કે Pending માં રહી. તો એ ફોનમાં લખી લેતા કાલે 9 વાગે તમે ફોન કરો ને, નંબર લીધા છે ડોક્ટરના ફાઇલ બાઇલમાં કે હોય ને તો 9 વાગે ફોન કરવાનો ફાઇલ તો જ એટલે આપણે નવી કઢાવવાની એટલે કેસ લખી નાખે ઈ. કાંઈ નહીં, કાંઈ પછી તમને જાઓ ને ડાયરેક્ટ તમને બુક આપી દે ને તો વારો આવી જાય એમ. કાલ તો ન કરે પછી વારો તો આવી જ જાય. તો ચાલો બધા બપોરા ડોક્ટર તો કરવા 9 વાગ્યા આવે પણ કેસ લખવાનું 9 વાગ્યા ચાલુ કરે. છે. તો જો વાગવામાં આવી રહ્યા છે 12:30 અને આપણે બપોરા તો કરી લીધા છે પણ બધા આજે કંઈક ના કંઈક કામમાં છે જ તે. તો રોનક, પપ્પા, મમ્મી ને સંજયભાઈ ત્રણેય છે ને ચારેય આ વાડામાં ધોઈ રહ્યા છે. ઉપરનું જે આપણે પતરું નાખ્યું હોય ની, આ કારણ કે વરસાદને લીધે છે ને ઉનાળુ વરસાદ એટલે બધું કચરું ભરાણું હતું એટલે બધું ક્લીન કરી નાખ્યું છે. આ રાધિકા, હા આ બારી બંધ કરી દે તો આ બારી એ હા. પિચકારી મારે આમ મેલ દોરી એટલે આ ઉપરનું છે ને એ ધોવામાં આવી રહ્યું છે. એટલે પાણી તો ચાલો એવું બધું છે અત્યારે. અને મેં પણ ધાબા ઉપર છે ને બધા ગોદરા ને એવું તપવા નાખ્યું છે, ધાબળા ને એવું ઈ કામ કરી નાખું ત્યાં સુધીમાં આ લોકો ધોઈ નાખે. તો ચાલો. તો જો ઉપર મેં છે ને આખો મારો બેડ છે ને ખાલી આપણે કરી નાખ્યો છે. આ બાજુનો કદાચ છે ને ધાબળા, બ્લેન્કેટ યાને એવું હતું જ્યારે ધાબા ઉપર તડકે નાખી દીધો હતો, કારણ કે બાલ્કનીમાં છે ને પછી અમુક ટાઈમ થઈને જરીકમાં તડકો આવે એટલે હરખા તપે નહીં. એટલે વિચાર્યું કે ધાબા ઉપર જ નાખી આવું. ને બાકીની બધી વસ્તુ છે ને વાસણ ને એવું એ આપણે નથી કાઢ્યું, ખાલી મેં કીધું આ ધાબળા કે જે કાપડ વસ્તુ છે ને એને આપણે તપવી દેવી એમ. તો હવે તપવા નાખી દીધું છે પણ હવે જે મેઇન ડિફિકલ્ટ ટાસ્ક હોય ને એ આવડવા.
કે હકેલીને કોની કોથળી કઈ હતી ને એ છે ને થોડુંક જોવાનું રહે. તો એવું છે ને આ બાજુ જો બાલ્કનીમાં પણ આપણે બેડ એવું તપાવવા નાખી દીધું. બધા છે ને કાચકા ધોઈ નાખ્યા છે, અલગ અલગ પ્રકારના છે, નાના મોટા બધા. તો ચાલો હવે બધું ફિટ કરી દઈએ. હકેલીને હતું એમને એમ. આજે તો સફાઈ દિવસ થઈ ગયો એવું મને લાગે છે. મોન્સૂન પહેલાં જે આપણે સફાઈ કરવાની બધી સફાઈ કરી નાખી. કારણ તપવામાં પછી એવું થાય, વરસાદ આવી જાય ને પછી બીક લાગે. તડકો ક્યારેક ક્યારેક આવે ને વરસાદ આવી જાય લેવા જાવ ને દોડાદોડી આ નિરાતનું થઈ જાય એમ. એટલે બધું આજ આપણે છે ને તપવી નાખ્યું છે. હવે વરસાદની આવવાની તૈયારી જ છે હવે તો. ચાલો તો જો અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે મામાના ઘરે આપણે આવી ગયા છે. પણ કેવું કહેવાય, જો આપણે જે વધારે પેલા હગા હોય ને એનું નામ લે મામાનું ઘર, કાકાનું ઘર. આપણે એમ ન કહીએ કાકીનું ઘર એમ, કા મામાનું ઘર, મામીનું ઘર. પછી ફુવાને ફઈ હોય ને તો આપણે એમ કહેવી કે ફઈનું ઘર. તો એવું હે મામાનું ઘર જ. હા એટલે જો આપણે આ મામીના ઘરે આપણે આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. અને રેખા માસી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને આપણા મોટા મામી જય શ્રી કૃષ્ણ. હા અને મમ્મી અહીંયા આવી ગયા છે. અને તૃષા પાણી નથી પીવું, પછી હું પી લઈશ. આજે તૃષાની હતી પંચમાસી. હા આજે પંચમાસી. હા તૃષાની પંચમાસી. તો એનું આપણે છે ને ડેકોરેશન થયેલું છે અહીંયા. આ છે કિયા, બે જુડવા છોકરા કિયા અને કિયા જોવા મળીએ. અહીં તો રોતી રોતી આવી જાય વિડીયોમાં. જો લી અને અહીંયા જો કાવ્યા તોફાન કરતી જય ઋષિને રમાડવા આવી કાવ્યા. અને આ બાજુ જો બધા રસોઈ બનાવી રહ્યા છે. કેમ છે પ્રિયંકા ભાભી? બસ જો મજા આવો. અને અહીંયા જો તમે જૂના થઈ ગયા તો નામ ભૂલાઈ ગયો. અંકિતા ભાભી. એટલે જ નવા આવે ને જૂના નામ ભૂલાઈ ગયું એવું થયું. અને હવે આજે શ્રદ્ધાનો જન્મદિવસ છે. હેપી બર્થડે. હા અને અહીં સેજલબેન તળે છે. મરચા ઉડતા નથી? નહીં હજી નથી ઉઠતા. હજી ન ઉડ્યા ને? બસ શું મજા. તમે કયો? સારું ને? તો એ સારું. ચાલો જાય પૂરી બનાવે છે. પૂરી આમાં નાખવાની. તો જો આપણે છે ને બધા જમવા માટે બેસી ગયા છે. જમવામાં છે મઠો, પૂરી, શાક, સલાડ અને ઢોકળા. તો ચાલો બધા જમવા માટે. કાવ્યા તું ખાશો? પૂરી પૂરી. પાણીપુરી ખાઈ લેવી. પાણીપુરી ખાઈ લેવી. આ પૂરી કા તો જો અત્યારે વાગી ગયા છે 9 અને બધાએ ખાઈ પી લીધું છે. હવે આપણે પંચમાસીનું આપણે છે ને બધી તૈયારી કરવાની છે. અને બધા લેડીઝ લોકો અહીંયા બેઠા છે, વાતચીત કરે છે. ને આ બાજુ જો કાવ્યા મસ્ત ચણિયા ચોળી પહેરી ગઈ છે. કાવ્યા ઊભી રહે તો પણ મસ્ત તારો ફોટો વિડીયો લઈ લો. જો કાવ્યા મસ્ત ચોળી પહેરીને રેડી થઈ ગઈ છે. ગોળ ગોળ ફરતો હવે રાઉન્ડ રાઉન્ડ ગોળ ગોળ. વાવ. તો જો મસ્ત ચણિયા ચોળી પહેરી છે કાવ્યા. એ બહુ સરસ લાગે છે. અને કાવ્યા છે ને જો ઋષિને રમાડતી હતી. ઋષિ ત્યાં બેઠો છે. હા જો એ માથું ભટકાવશે. તો જો અત્યારે વાગી ગયા છે 9:30 અને બધા આવે છે ને ફોટોગ્રાફી એવું કરે છે. અને અહીંયા જો છોકરાઓ રોવે છે થોડા. અને આ બાજુ જો ફોટોગ્રાફી ચાલી રહી છે. અને આજે શ્રદ્ધાનો બર્થડે છે. અને મસ્ત ડેકોરેશન કર્યું છે. અને અહીંયા પણ જો મસ્ત માં લખ્યું છે. આ મનીષ કુમાર ફોટા પાડે છે. જો બધાએ મસ્ત મજાની સાડી પહેરી છે. અને આ અમારી કિયાની નાનટી પાસે જ રહી છે. બીજા પાસે જવું જ નથી કિયાને. એ કિયુ હાય. આંટી ફોટા પડવા કેમ જાહે? તૃષા ભાભીની પંચમાસીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. બંને જણા ફોટોગ્રાફી કરી રહ્યા છે. અને સંદીપ ફોટોગ્રાફી કરે છે. અને વિડીયો ઉતારે બધું ચાલી રહ્યું છે. બધા લોકો જ અહીંયા ચારે બાજુ ગોઠવાઈ ગયા છે. અને મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે. અને અમારે જો કિયા એ છે ને મોટો રાગડો કાઢ્યો અચાનક. દીવો જોઈ રહી છે ત્યારે જો.
આનો હાથમાં રહી એમ છે હાથમાં લઈ લે તો હાલે ને તે કરતા હાથમાં લઈ લો. હાથમાં લઈ લો.